ભાઈ તમારી ઉપર હું બનાવ બન્યું અને તમારું નામ, તમે કઈ સમાજમાંથી આવો છો તમે જણાવો. હું દલિત સમાજનો હોઉં. મારું નામ રવજી નરસિંહભાઈ સોંદરવા છે. હું અત્યારે હાલમાં રહું છું રયાન ધરમાં. મારું ગામ છે કુનર. કુનર કઈ તાલુકામાં આવે? જોડિયા તાલુકામાં આવે. જિલ્લો કયો આવે? તાલુકો જિલ્લો જામનગર, તાલુકો જોડિયા, ગામ કુનર. કુનર. હાલમાં તમે અત્યારે પરિવારમાં કોણ કોણ છો હાલમાં? અત્યારે હાલમાં કોઈ છે નહીં. નાનપણમાંથી મારા મા બાપ વેગીએ છે. અમે 3 ભાઈ હતા. 3 ભાઈમાંથી 2 ભાઈને તકલીફ હતી. એ કંઈક 2-5 વર્ષ રીબાણા એ વેગ્યા. હાલમાં એ ભાઈ હતા 2 હાલની અંદર, તેના પરિવારમાં એના ઘરના તમારા ભાભી અથવા તમારા ભત્રીજા હાલમાં હે કોઈ? હા છે. 2 ભાઈને એક છોકરો છે. પછી તમારા ભાભી? મારા ભાભી અત્યારે નથી. બે ગુજરી ગયા કે એક જ ગુજરી ગયા? એક ગુજરી ગયા ને એક હે ને બીજા ઘરમાં સમજી ગયા, બીજું ઘર કરી દઉં એમને. ઓકે. કે બીજું હાલમાં તમારી અત્યારે હું તમારી પાસે છેતરપિંડી નહીં હું બનાવ હતો? મારી એ એવો બનાવ બન્યો છે કે હું મજૂરી કામ કરું છું. તો મજૂરી કામ કરતા કરતા એક ભાઈનો કોન્ટેક્ટ થયો. એનું નામ વલુભાઈ છે. વલુભાઈ આખું નામ? વલુભાઈ આખું નામ નથી ખબર. કઈ સમાજમાંથી એ આવે? ભરવાડ છે. વલુભાઈને હું કોન્ટેક્ટ થયો. વલ્લુભાઈએ મને એવું લાગ્યું કે માણસ વ્યવસ્થિત છે અને મેં એને વાત કરી કે મારી પાસે 7 બારના કાગળિયા છે, મને આમાં કંઈ ખબર પડતી નથી અને મારે આ તકલીફ છે, મને કેન્સર થઈ ગયું. બરાબર. એટલે મેં એમને વાત કરી મારે પૈસાની જરૂર છે, મને આ તકલીફ છે, એટલે મને છે ને તમે જેમ થતું હોય વ્યવસ્થિત એ કરી દો. મારા 2 ભાઈના એક છોકરા છે અને એક હું. અહીંયા તો અમે 3 જણા છે. બરાબર. બાકી તમે કહો એ રીતના હું તમને આ કાગળિયા ઠોકું અને આ કાગળિયામાં જે કંઈ થતું હોય એ રીતના કરી દો મને. પછી અમે જમીન વેચી હતી. સોદો કેટલામાં થયો તમારે? સોદો 15 લાખમાં થયો હતો. તમારે ભેગો કેવી રીતના પૈસા લેતી દેતી કેવી રીતના હું હતું? 15 લાખમાં સોદો થયો. મારી એ દસ્તાવેજ કરાવ્યો. દસ્તાવેજ કરાવ્યો 5,50,000નો. એમાંથી મને 4,80,000નો ચેક આપ્યો. ચેક આપ્યા પછી મને આપ્યા પછી ત્યાંથી બેંકેથી ખોડિયાલ હોટેલે અમે ગયા. ત્યાંથી બધા પૈસા હારે એ ભાઈ લઈ લીધા. વલ્લુભાઈએ મને એમ કીધું કે હજી આ કાગળિયા ઘટે છે અને અત્યારે તું આ 2 લાખ રૂપિયા રાખ, બાકી કે બધું સમજી લેવું. અને એને બધું મારા કાગળિયા બધા કમ્પ્લીટ. કઈ ખોડિયા હોટલ ક્યાં આવે? ખોડિયાલ હોટેલ રામાપીર ચોકડી પાસે આવે. કેટલા સમય તો અંદાજે થયો? અંદાજે 2-2.5-3 વર્ષ જેવું થયું. ત્યાં તમે પગલાં કેમ ન લીધા? પગલાં એટલે ન લીધા, મારી પોઝિશન જ નથી. હું કેમ કરું? હું બીમાર હોઉં. તમારે એ ભાઈને તમારે ફોન નંબર અથવા જેના કંઈ તમારે રેકોર્ડિંગ કંઈ પૂરું પડ્યું હોય? આ થોડું ઘણું રેકોર્ડિંગ પડ્યું છે. અત્યારે એને ફોન બંધ કરી નાખ્યો છે. બીજું કે મુલાકાત આ જમીન તમે વેચી એ ભાઈના નામની થઈ ગઈ કે કયા નામની થઈ ગઈ? એ ભાઈ છે ને કાગળિયા જે ભાઈને મેં દીધા ને એ ભાઈને લઈને એને બીજાને એ ભાઈના તમે 7 બાર જમીનમાં નામની થઈ ગઈ હોય તમે પુરાવો પડ્યો હોય? હા એ પુરાવો બતાવો. પેલા કોના નામની જમીન હતી? પેલા મારા નામની હતી. એમ નહીં, તમારા નામ? તમારા મમ્મીનું નામ? મારા મમ્મીનું નામ જયાબેન નરસિંહભાઈ સોંદરવા. હા, એમના નામ છે ને અમારા નાનપણમાંથી ઓફ થઈ ગયા. બીજું કે જે હાલમાં જમીન છે કોના નામની બોલે? તમારા નામ તમારા મમ્મી નામના થઈ ગયા પછી બીજા કોના નામની બોલે અત્યારે નામ બોલો. હે અજયભાઈ બીજલભાઈ ગોહેલ. અજયભાઈ બીજલભાઈ ગોહેલ. હા. પછી અજયભાઈ તમે જોઈ આવ્યા કોઈ દી? અજયભાઈ ના મુલાકાત કરાવી હતી ભાઈ મુલાકાત નંબર કોન્ટેક્ટ નંબર? ના કાંઈ નહીં. હાલમાં એ ભાઈ લઈ છે ક્યાં? હાલમાં ભાઈ લઈ છે ક્યાં? એ ભાઈ આપણે રેસકોસ થયો ને. હા, રેસકોસ એ બધી હોટેલો રહી ને એની છે. નામની હોટલ કઈ નામ તમે કોઈ કોન્ટેક્ટ કર્યો તો? ના, એ આ ભાઈ કર્યું છે બધું. એ ભાઈ કીધું હું કરી દઈશ બધું. હાલમાં તમે અત્યારે શું કરવા માંગો તમે હાલમાં ભાઈ ઉપર? અત્યારે હું એ કરવા માંગુ મારી પોઝિશન. આ તમારા મોઢામાં શું થયું બતાવો તો પહેલાં. મોઢામાં તકલીફ છે, કેન્સર થયું છે. કેન્સર થયું?
અને હું આટલા ટાઈમથી રીબાઉ છું, મારી પાસે ભાડા નહીં, પૈસા નથી. હા, હાલમાં તમે અત્યારે તમે પહોંચીને એવી નથી કોઈ પણ? અત્યારે કોઈ છે નહીં. મારે ખાવું હોય તો વિચાર કરવો શું કરવું. હાલમાં સાહેબ તમે કોઈ વકીલ રાખ્યો છે? હા, વકીલને એક રાખ્યો છે. હવે એમને કીધું છે કે હું તમારો કેસ જીતાવી દઈશ. અને એવું છે કે મારા બે ભાઈના મરણના દાખલા દીધા છે અને એ બે ભાઈના એક છોકરા છે. કેટલી ઉંમર છે અંદાજે? એ એકને 20-21 વર્ષ છે અને એકને 17 વર્ષ નથી. બરોબર. અને એ લોકોના કોઈના નામ ચડાવ્યા નથી અને મારી એરે જબરજસ્તી કરીને સહી સિક્કા કરાવી લીધા છે. અને તમારા જે ભત્રીજા છે બરાબર, એનું એક હું નામ બેના? એકનું નામ છે શુભમ જીવરાજભાઈ સોંદરવા અને એકનું નામ છે અમન રમેશભાઈ સોંદરવા. એ બે દીકરાની બરાબર, એ બેનને તમે દસ્તાવેજમાં છેકવા બોલાવ્યા હતા? દસ્તાવેજ એ બેના નથી. એ બેન તમે એ બે ભાઈ બોલાવ્યા જ નથી. એ બે ભત્રી તમે વાત કરી હતી બેને આવી રીતના વાડી વેચવાની રીતના કઈ બનાવ કઈ વાત તમે કરી હતી? ના, એ મને વાત જ નથી કરી. એ લોકોએ કીધું કે અત્યારે કાંઈ જરૂર નથી કે એવી રીતના કરીને મારી એ સાહેબ એમાં એવો નિયમ હોય છે, કોઈ પણ તમારા ભાઈ ગુજરી ગયા હોય ને કે એના વારસદાર હોય ને પછી એના હાથમાં નામ ચડાવવા પડે. આ ભેડી આંબો કરી નામ ચડાવે પછી જ તમારા જમીન થાય. જીવતા ન હોય ને બરાબર, એના ભત્રીજા હોય ને તમારા ભત્રીજાને ભેગા જરૂર પડે. મેં બધી વાત કરી હતી. મારા બે ભાઈના છોકરા છે, એક માર વાવી છે, એનું કંઈ નક્કી નથી. મેં કીધું એમને છે ને બીજું ઘર કદાચ કરી દીધું. બરાબર. બાકી આ બે ભાઈના છોકરા એનો તો હક લાગવું પડે. તમારી ઉપર તમને ન્યાય દેવો નહીં આવે તો તમે શું પગલું ભરવા માંગો છો? પગલું તો હવે બીજો તો રસ્તો છે ને. હું તો પછી આડા દવા પી જાઉં. આ બે વલ્લુભાઈ ને અજયભાઈ મને કઈ આખું નામ બોલો. કયા કયા ભાઈ? વલ્લુભાઈ એક અને અજયભાઈ બીજલભાઈ ગોહેલ. એમને મારી એ આવી રીતના કર્યું હતું. મને પૈસા દેવા ના પડે તો મને ન્યાય ન મળે તો મારે દવા પીવાનો વારો આવ્યો છે અને મને તો આ તકલીફ છે. બરાબર. તો હવે બીજો રસ્તો છે નહીં મારી પાસે કાંઈ.